છું હિના અને તમે જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીશું. પાવાગઢ ખાતે આવેલા સેંકડો વર્ષ પૌરાણિક જૈન મંદિરોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ભગવાનની મૂર્તિ ખંડિત કરીને બહાર ફેંકી દેવાની ઘટના બાદ સમગ્ર સુરત શહેરમાં જૈનો રોષે ભરાયા હતા અને ગત મોડી રાતથી જ જૈનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને આ ઘટનાનો વિરોધ દર્શાવાયો હતો. મોટી સંખ્યામાં જૈન સાધુ અને અગ્રણી સહિત યુવાનો અને વેપારીઓ સવારથી જ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ હોય એની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અહીંથી નહીં ખસવાનાની ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક કલાકોથી વધુ સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિઓ કલેક્ટર કચેરીને છોડીને ગયા નથી. જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી, ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા. સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા, જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જીનપેમ વિજયજી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી. આજે પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળી બાગ ખાતેના જૈનોના તીર્થમાં લોકો એકઠા થયા હતા, જે મીટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. पावागढ़ ऐतिहासिक भूमि है। पावागढ़ के पहाड़ों पे जैन तीर्थंकरों की बहुत ही बड़ी संख्या में प्रतिमा स्थापित की गई थी, जो हजारों सालों से ये प्रतिमा वहीं स्थापित है। ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया, किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है। सरकार ने खासतौर पे मुख्यमंत्री जी से जब चर्चा हुई, मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है, वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहां थी वहां फिर से स्थापित किया जाए और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए। और खास तौर पे ये इंस्ट्रक्शंस दे ली गई है कलेक्टर, एसपी एवं सभी संघों के लोगों के साथ बैठ के अभी वहां पे जैन समाज है एवं अन्य संस्थाओं के साथ बैठ के निर्णय लिया गया है। कुछ ही घंटे में उसको स्थापित कर लिया जाएगा। પ્રયાસો કર્યા છે અને ન્યાય માટે જલ્દીમાં જલ્દી અમને સંતોષ થાય એના માટે જે પુરુષાર્થો કર્યા છે એ બદલ અમે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને જે ન્યાય અપાવવાના માર્ગે તેઓ ચાલી રહ્યા છે તેઓ જલ્દીમાં જલ્દી મંજિલ પર પહોંચે એવી અમે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ અને એ મંજિલ જલ્દીમાં જલ્દી આવે એની પ્રતીક્ષા અમે કરી રહ્યા છીએ. મંદિરમાં જે રીતે બેઠક થઈ છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સમાધાન થઈ ગયું છે. મંદિરજીની અંદર અત્યારે જે ભાઈઓ તેમની સાથે વાત કરી રહ્યા છે તેઓ સતત અહીંયાના યુવાનોના સંપર્કમાં છે અને તેઓ અહીંયાથી જે માર્ગદર્શન જઈ રહ્યું છે એને અનુસરી રહ્યા છે. બની શકે કોઈ એનો એવો અર્થ લઈ લે કે બધું પતી ગયું. હકીકતમાં હજી શરૂ નથી થયું. આ તો જે પૂર્વ સ્થિતિ હતી એ હવે થશે. જે ભગવાન કચરા પેટીમાં છે, ગંદકી થાય છે, સન્માન નથી, પૂજા અર્ચનાની સુવિધા નથી, એ તો બધું ત્યાંનું ત્યાં જ છે. જે પોતાના બાપનું કોઈ માણસ પોતાના પિતાનું ગળું કાપીને ગયા હોય અને માત્ર ઉપર ટાકા લઈ દેવાના હોય, ગળું જુદું થઈ ગયું, ગળું કપાઈ ગયું. ન્યાય આનો અર્થ નથી.
ગુનેગારોને સજા થાય, જે ધરોહર છે, જે પ્રાચીન પ્રતિમાજીઓ છે, એ હિસ્સો છે, એમના સન્માન અને પૂજા અને અર્ચના માટે જૈન સંઘના નામે થઈ જાય અને ત્યાં જીર્ણોદ્ધાર ચાલુ થઈ જાય. આ રિઝલ્ટ છે. એ રિઝલ્ટ લાવવા માટે ગૃહમંત્રી શ્રી આદિ અનેકાનેક સજ્જનો પ્રયાસ કરી રહ્યા છે. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે, બધાની ખૂબ ખૂબ અનુમોદના છે, અને એ પણ ન્યાય માટે તલસે છે, અમે પણ ન્યાય માટે તલસે છીએ. અમે રિઝલ્ટની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. આ ચાલુ રહેશે. જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમે બેઠા છીએ. કયા પ્રકારના રિઝલ્ટની આપની માંગ છે? ગુનેગારોને સજા થાય, એ જગ્યા જૈન સંઘને સુપ્રત થાય અને એમને પૂજા અર્ચનાનો અધિકાર એમના ભગવાન માટે આપવામાં આવે. જ્યારે બહુ જ મોટો ગુનો થયો હોય છે, જનતાની બહુ મોટી માંગ હોય છે, ત્યારે ફાસ્ટ ટ્રેક ઉપર કામ થતા હોય છે. અને એ રસ્તે આમાં પણ જે રીતે સરકાર લાગણી સાથે પ્રયાસ કરી રહી છે, અમને આશા છે ફાસ્ટ ટ્રેક ઉપર એ રિઝલ્ટ આવી શકે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે, જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાયું છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં 12.20 અબજનો ભ્રષ્ટાચાર થયો હતો. આ ભ્રષ્ટાચાર આચરવા માટે અનેક યોજનાઓ લાવવામાં આવી હતી. જીઆઈડીસી વિકસિત બને તે માટે પ્લોટ ફાળવવાની જાહેરાત કરાઈ. પહેલા અરજીઓ મંગાવી, બાદમાં બેઠા ભાવે જમીન ન ફાળવવાની અરજીઓ રદ કરાઈ. ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચ્યા બાદ નવો પરિપત્ર જાહેર કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં 3.50 અબજનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો. શક્તિસિંહે માંગ કરી હતી કે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ઝોનનું કાવતરું કરનાર અને તેમની સામે એફઆઈઆર કરવામાં આવે, જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર ગુજરાતમાં છે અને હજી પણ તેના પર લોકોનો ભરોસો અકબંધ છે. સત્તાવિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘવાઈ રહી છે. તેમણે કહ્યું કે તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે વર્ષ 1962માં કોંગ્રેસની સરકાર હતી ત્યારથી ઉદ્યોગ ગૃહોને જમીન આપવાની નીતિ ચાલી આવે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ક્યારેય હરાજી થઈ નથી. સાથે જ કહ્યું કે જીઆઈડીસી એ નોન પ્રોફિટ સંસ્થા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ જીઆઈડીસી માટે કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે, એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી. હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી ભરોસો અકબંધ છે અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ, ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહે છે. હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતા પણ એ વોટ શેરમાં વધારો થયો છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના
વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમને એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી, એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 થી, એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે. 1962 થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ, ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી. જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006 ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે. એમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ, એટલે કે 90% કરતા પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય, અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે. આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે. એના માટેની નીતિ 2006 થી વધુમાં વધુ પારદર્શી રીતે બને, એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટેડ, એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો. રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતા પરિવારજનોમાં ઘેરા શોકનો ગરકાવ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીની વિગતો મુજબ આ બંને બાળકી નેપાળી પરિવારની હોવાનું ખુલ્યું છે. રાજકોટમાં તાજેતરમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં નેપાળી પરિવારની 2 દીકરીના ડૂબી જવાથી મોત થયા છે. અચાનક બાળકીઓના ડૂબી જવાથી મોતને લઈને પરિવારજનો શોકમગ્ન બન્યા છે. પ્રાથમિક વિગતો મુજબ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ નામની બાળકીના મોત થયા છે. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું. શિલ્પન ઓનિક્સમાં રહું છું 1 વર્ષથી અને B2 વિંગમાં હું રહું છું અને B2 વિંગની જે બહાદુર છે એની છોકરી છે અને B3 વિંગની જે બહાદુર છે એની છોકરી છે. બંને છોકરીઓ રમતા હોય, ઓલમોસ્ટ અરાઉન્ડ 3 years ની એજ હતી. એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન હોય. આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે, લોકો સાથે ઘેરાયેલી હોય છે, લોકો અહીં બાળકો અહીં રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે. પણ શક્ય બને તો એવું લાગે છે કે 9:30 વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય, કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં એક વચ્ચેની જગ્યા છે, ત્યાં વી આર એક્સપેક્ટિંગ કે 2 છોકરી છે. પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ ઇમિડિયેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ, તો એ સ્ટ્રેટ હવે એ પાણીની અંદર જતી રહી. ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ, તો
તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટિફાય એનીથિંગ, બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું, એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જે અહીંયા છે, એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યું અને તરત જ એને સારવાર માટે જે કંઈ પણ તજવીજ હોય કરી 108ને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ. અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડાં જેવું દેખાય છે, તો ત્યાં પછી ટોર્ચ લાઇટ કરી તો ખબર પડી કે ઓકે શેર ઇઝ અનધર વન, અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે. એટલે થોડી વાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં. તો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં આવેલા જામવાળા ગીર ખાતે લોકપ્રિય જમશીર ધોધ નજીક કલેક્ટરનું બુલડોઝર ફરી વળ્યું. જામવાળા ધોધ પર જતા રસ્તાઓ પર વર્ષો જૂના દબાણો તોડી પડાયા. જામવાળા ધોધ લોકપ્રિય છે. હાલમાં જ પ્રવાસન વિભાગ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને જાણવા મળતી વિગતો મુજબ ધોધ નજીક પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે, ધોધનો પ્રવાસન ક્ષેત્ર વધુ વિકાસ થાય તે હેતુથી દબાણ હટાવવામાં આવી રહ્યું છે. જો કે આ રૂટીન કામગીરી થઈ રહી હોવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. શનિવારે બપોરના સુમારે દંપતી રાજ્ય ધોરી માર્ગ પર ટૂંકમાં બેસી વડોદરા જવા નીકળ્યા હતા અને રસ્તામાં દંતેલી નજીક આવેલી બળદેવ હોટેલ પાસે ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખતા પરિણીતાનો પતિ ટ્રકમાંથી નીચે ઉતરી ગરમીના કારણે નહાવા ગયો હતો. જ્યારે પરિણીતા ટ્રકની કેબિનમાં એકલી બેઠી હતી. પરિણીતાની એકલતાનો લાભ લઈ ટ્રક ચાલક ટ્રકની કેબિનમાં ઘૂસી આવ્યો હતો અને ટ્રકમાં સીટ પર આરામ કરતી પરિણીતાની એકલતાનો લાભ લઈ ટ્રક ચાલક પ્રતાપ લક્ષ્મણભાઈ કદમે પરિણીતાનો હાથ પકડી લીધો હતો, જેથી ગભરાઈ ગયેલી પરિણીતાએ બૂમાબૂમ કરતા ટ્રક ચાલક પ્રતાપે પરિણીતાનું મોઢું દબાવી દઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પરિણીતાને પતિ પરત આવતા પરિણીતાએ પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી હતી, જેથી આ બનાવ અંગે પરિણીતાએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી સુરત નજીકથી ટ્રક ચાલક પ્રતાપ લક્ષ્મણ કદમને સુરત નજીક ટોલ નાકા પાસેથી ઝડપી લઈ દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા બલદેવ હોટલ જે ધર્મજ હાઈવે પર આવેલી છે ત્યાં બપોરના સમયે એક રાજકોટથી જે ટ્રક મહારાષ્ટ્રમાં જતો હતો તેમાં એક પતિ પત્ની તરીકે પેસેન્જર તરીકે બેઠેલા હતા બગોદરાથી. તારાપુર આવ્યા પછી ટ્રકમાં બેઠેલા જે પતિ હતા તેમને હોટલ પર નાહવું હતું, જેથી ડ્રાઈવરે બલદેવ હોટલ પર ટ્રક પાર્ક કરી તેનો પતિ નાહવા ગયો. તે દરમિયાન તેની પત્નીની રજૂઆત મુજબ આ ડ્રાઈવરે તેની ઈચ્છા વિરુદ્ધ તેની જોડે તે ટ્રકમાં જ બળાત્કાર કર્યો હોય એવી હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પેટલાદ રૂરલના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે. ફરિયાદી જે છે તે એની ઉંમર અત્યારે શંકાસ્પદ લાગતી હોય તેનું મેડિકલના આધારે અને તેનો જન્મ તારીખનો દાખલો મેળવવાના આધારે તેની ઉંમર નક્કી થશે અને જે આરોપી છે તેને હાલમાં અટક કરેલો છે તે પ્રતાપ લક્ષ્મણદાસ કદમ તેનું નામ છે, જેથી તેની કઈ જ્ઞાતિ છે તેના આધારે એટ્રોસિટી લાગશે તો આગળની તપાસ ડીવાયએસપી તરીકે સંભાળવાની રહેશે, અન્યથા રિમાન્ડ માગી અને તેની હાલમાં તપાસ ચાલુ છે. આરોપી તે દિવસે બનાવ બન્યા પછી હોટલ પરથી પોતાનો ટ્રક લઈને નીકળી ગયેલો હતો અને ફરિયાદીના જે પતિ છે તેમની પાસે ટ્રકનો નંબર હતો અને તેના જીએસટીના ઈવે બિલ ઉપરથી થોડી વિગત મેળવી અને પીએસઆઈ પેટલાદ ગ્રામીણાએ એક આખી ટીમ રવાના કરી હતી અને છેક ભરૂચ અને કામરેજ વચ્ચે ટોલ નાકા પરથી આરોપી ટ્રક સાથે મળી આવ્યો હતો. તો અરવલ્લી સહિત રાજ્યના 9 જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના 2 ઇસમને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના 2 ઇસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુનાના મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયા હતા.
અને જેને લઈને પોલીસે તપાસ કરી હતી. પોલીસે સર્વેલન્સના આધારે એક હોન્ડા સિટી એક્સક્યુવી કાર જોવા મળતા મોડાસાના કિશોરપુરા ચોકડી નજીકથી કારમાં સવાર બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખેડામાં 8, આણંદમાં 2, અમદાવાદ ગ્રામ્યમાં 10, ગાંધીનગરમાં 3, અરવલ્લીમાં 3, વડોદરા ગ્રામ્યમાં 2, પંચમહાલમાં 1, મહેસાણામાં 1, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1 મળી કુલ 31 બેટરી ચોરી કર્યાની કબૂલાત તપાસમાં સામે આવી છે. ચોરી કરેલી બેટરી દિલ્હી લઈ જતા હતા. ચોરી કરેલી બેટરી કોને વેચતા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વધુ 4 આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. डीजी श्री विकास साय एवं रेंज डीआईजी श्री वीरेंद्र सिंह यादव सर के मार्गदर्शन हेठल हमारे यहाँ अरवली में 3 बैटरी चोरियां रजिस्टर हुई थी, 2 मोडासा रूरल एवं एक टिंटोई में. इसका डिटेक्शन एलसीबीपीआई डीबी वाड़ा को दिया गया था. उन्होंने अपने अंडर में 2 टीम्स पीएसआई तोमर एवं पीएसआई वाघेला की 2 टीम्स बनाकर इसको डिटेक्ट किया है, जिसमें हमें ये पता चला था कि ये आसपास के जितने भी हमारे डिस्ट्रिक्ट्स हैं, अहमदाबाद ग्राम्य हो गया, साबरकांठा हो गया, महसाणा हो गया, खेड़ा हो गया, वहाँ भी ऐसे ही चोरी का सेम एमओ हो रहा था. तो इन्होंने टेक्निकल सर्वेलेंस के आधार पर एवं सीसीटीवी फुटेज को देखकर 2 शंकास्पद गाड़ी, एक होंडा सिटी एवं एक एक्सयूवी गाड़ी को जीरो इन किया था. कल नाइट पेट्रोलिंग के समय एलसीबी पीएसआई वाघेला की टीम ने इनको किशोरपुरा चौकड़ी से जो होंडा सिटी थी जो शंकास्पद थी, उसमें एक अक्यूज्ड जो बैठा हुआ था अनस एवं सोनू को पकड़ लिया है. सोनू का जब हमने इंटरोगेशन किया, उससे पूछपरछ की, तो उसमें पता चला कि इसमें और 5 लोग शामिल थे. इनका जो गैंग था ये बहुत सक्रिय था, वो यही बैटरी चोरी कर रहा था. जब इससे और पूछपरछ की गई तो हमें एक और को अक्यूज्ड का नाम और पता मिला अहमदाबाद से, जो है जोहेब उर्फ इसरार इब्राहिम कुरैशी. ये रहने वाला है अमरोहा यूपी से. इसको भी हमारे एलसीबी पीआई की टीम ने कल पकड़ लिया है. जब इन दोनों का इंटरोगेशन किया तो हमें ये पता चला कि लास्ट 3 मंथ से 23/3/2024 से 4/6/2024 तक इन्होंने 5 ट्रिप की गुजरात की, जिसमें 59 जगहों पर इन्होंने चोरियां की, बैटरी चोरी. 59 जगहों में से टोटल रजिस्टर्ड जो गुना है वो 31 है. इसमें से मेनली जो बैटरी की कंपनी है वो विजन, कॉस्टलाइट एवं एक्सिकॉम की है. ये जियो कंपनी के जो मोबाइल टावर्स हैं उनकी बैटरियों की चोरियां करते थे, क्योंकि ये 5G नेटवर्क सपोर्टेड है. जो 31 रजिस्टर्ड गुना है वो खेड़ा के 8, आनंद के 2, अहमदाबाद ग्राम्य के 10, गांधीनगर के 3, अरवली के 3, वडोदरा ग्राम्य के 2, पंचमहल के 1, महसाना 1 एवं सुरेंद्रनगर के 1 है. जो इनके साथ जो रिकवर हुआ है मुद्दामाल, जिस दिन हमने सोनू को एलसीबी पीएसआई ने पकड़ा, उस दिन 11 मोबाइल टावर की बैटरियां रिकवर हुई है, जिसकी कुल कीमत है 1,10,000. होंडा सिटी गाड़ी 5 लाख की, और जो दूसरे एक्सेसरीज हैं जिससे बैटरी को कट किया जाता था केबल से, वो सारी एक्सेसरीज भी हमारी रिकवर हुई हैं, जैसे कि एसएफटी पिन, केबल कटर, दूसरी सारी एक्सेसरीज. तो टोटल हमारा रिकवर किया मुद्दामाल 6,31,000 का होता है. 2 आरोपी हमने पकड़ लिए हैं, इसमें और 4 आरोपी पकड़ना बाकी हैं, जिसमें हमारी टीम्स रवाना हो चुकी है और जल्द से जल्द वो आरोपी भी पकड़ लिए जाएंगे. इसमें से जो पकड़े आरोपी हैं उसमें जो सोनू है उसके ऊपर बैटरी का गुना यूपी में भी रजिस्टर हो रखा है. ये बैटरी चोरी करके क्या उपयोग करते थे और कहाँ भेजते थे? इनका मेनली बेचना, जो हमने दूसरा जो आदमी पकड़ा है जो है उसके यहाँ ये बैटरी रखते थे और फिर बाद में दिल्ली ले जाते थे. इनका जो मेन जो बिजनेस था बेचने का वो दिल्ली में होता था. सर वो गैंग कौन से नाम से पहचाना जाता है? इनका कोई एकदम से ऐसा कोई गैंग का नाम नहीं है. ये बेसिकली कोई एक स्टेट टारगेट करते हैं, उस स्टेट में 2-4 महीनों तक केबल चोरियां बैटरी चोरियां करते हैं, फिर दूसरे स्टेट में चले जाते हैं, जैसे कि पुलिस को पता ना चले कि टोटल इन्होंने चोरियां कितनी कर रखी. तो वो भी हमारे पास हम कलेक्ट कर रहे हैं दूसरे स्टेट से भी, कि इन्होंने दूसरे स्टेट्स में भी कितनी चोरियां की. मैम कोई पैटर्न थी, पर्टिकुलर कोई पैटर्न थी, मोडस ऑपरेंडी थी, क्या था? इनका एमओ यही था कि पहले ये रेकी करते थे और मेनली ये लोग जियो
टावर की जो बैटरियां हैं उन्हीं को ये लोग टारगेट करते थे क्योंकि वो 5G सपोर्टेड थी और रेकी ये लोग करते थे 1-2 दिन पहले घूमते थे मेनली हाईवे के जो पास में जो टावर्स थे उन्हीं को ये लोग टारगेट करते थे क्योंकि ईजी रहता था उनके लिए। તો આ તરફ 9 કિલો 990 ગ્રામ ગાંજો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. ફેઝાન હારૂન શેખ ઇલિયાસ ઉર્ફે ઇલુ હારૂન માંડલિયા, આદિલ રહીમ પડાયા અને ઉમર મોહમ્મદ કાલવાની ધરપકડ કરાઈ છે. ગિરનાર દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી 4 શખ્સો ઝડપાયા હતા. પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. 4 મોબાઈલ, 1 કાર, ગાંજો સહિત 2,20,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ ક્યાંથી ગાંજો લઈ આવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે. જૂનાગઢ પોલીસે 4 શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફેઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા તમામ રહે અમરેલી. આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા 99,820 રૂપિયા લઈને નીકળેલા. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હજુ અમને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે અને ટુકડા કરવા પડશે. તો આજના મહત્વના સમાચાર પર બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.